સુરત સહિત રાજ્યભરમાં આજથી એટલે કે 13મી જૂનથી શાળાઓ શરૂ થઈ ગઈ છે અને શાળાઓમાં શૈક્ષણિક સત્રની શરૂઆત કરાતા શાળાઓના કેમ્પસ પણ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યા હતા। તે સુરતના અઠવા ગેટની વનિતા વિશ્રામ સંચાલિત પાર્વતીબેન દેસાઈ વિદ્યાકુંજ પૂર્વ પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમમાં ભૂલકાઓનું અનુકૂળ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। આજથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ છે। ઉનાળુ વેકેશનમાં ભેંકારબાજથી શાળાઓ વિદ્યાર્થીઓના કલબલાટથી ગુંજી ઉઠી છે। ત્યાં શાળામાં પ્રથમવાર પગલાં પાડનારા ભૂલકાઓના પગની છાપ લેવામાં આવી હતી। સુરત શહેર સહિત રાજ્યભરની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે। સુરતના અઠવાગેટ ખાતે આવેલા વનિતા વિશ્રામ સંચાલિત પાર્વતીબેન દેસાઈ વિદ્યાકુંજ પૂર્વ પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમમાં આચાર્ય અને શિક્ષકો દ્વારા અનોખી રીતે નાના ભૂલકાઓનું સ્વાગત કરાયું હતું। તો શાળામાં પ્રથમ દિવસે આવેલા વિદ્યાર્થીઓએ શાળાના કેમ્પસ ગુંજાવી નાખ્યા હતા। તો બાળકોને પ્રથમ દિવસે મૂકવા આવેલા વાલીઓ જાતે શાળાએ આવ્યા હતા। તો શાળાઓ દ્વારા પણ વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે શાળામાં આવતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મારું નામ અલ્પા જયેશ દેસાઈ, હું વનિતા વિશ્રામ સંચાલિત શ્રીમતી પાર્વતીબેન દેસાઈ વિદ્યાકુંજ ગુજરાતી માધ્યમ પૂર્વ પ્રાથમિક વિભાગમાં આચાર્ય તરીકે કામ કરું છું। આજે પહેલો દિવસ છે શાળાનો, કેવી રીતે વેલકમ કર્યું બાળકોને? આજે બાળકોનો પહેલો દિવસ હતો। અમને એવું હતું કે બાળકો રડતા રડતા આવશે, પણ આજે બાળકો હસતા હસતા આવ્યા અને ખૂબ મજા આવી એ લોકોને। અમે એ લોકોને આવ્યા કે તરત જ કુમકુમ તિલક કર્યું, ચોકલેટ આપી, એ લોકોને રેબિટની સ્ટિક બનાવેલું એક પપેટ આપ્યું અને ક્લાસની અંદર જ્યારે બાળકો જાય છે ત્યારે કુમકુમની થાળી રેડી કરીને એ લોકોના કુમકુમ પગલાં ક્લાસની અંદર પાવન રીતે પાડીને તે લોકોનું આગમન અમે કર્યું છે। બાળકોના ફેસ પર કેટલી ખુશી જોવા મળી છે? ખૂબ જ બાળકો ખુશ હતા આજે। ખરેખર એ લોકોને એવું લાગ્યું જ નથી કે આજે પહેલો દિવસ છે। બાકી દર વર્ષે કેવું થાય કે ઘણું મોટું વેકેશન હોય અને બાળકો રડતા આવે કે કોઈ મમ્મી વગર રહેતું નહીં હોય, એ બધું થાય, પણ આજે પહેલો દિવસ છે છતાં પણ અમને કોઈ જ પ્રોબ્લેમ થયો નથી। અમુક બાળકો જે છૂટા નહીં પડ્યા હોય તે 2-3 બાળકો રડતા હશે, બાકી બધા સ્કૂલમાં હસતા હસતા આવ્યા છે અને હમણાં 12 થી 2નો ટાઈમ રાખ્યો છે। 2 વાગે એ લોકો છૂટીને ઘરે જશે। સુરત શહેરના અઠવા ગેટ ખાતે આવેલી વનિતા વિશ્રામ સંચાલિત પાર્વતીબેન દેસાઈ વિદ્યાકુંજ પૂર્વ પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમમાં શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શાળાએ આવેલા ભૂલકાઓના મોઢા પર અનખુશ સ્મિત જોવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।